કોઈપણ એક સમાજના નેતાઓ જ્યારે અલગ અલગ પાર્ટીઓ દ્વારા રાજકારણમાં પ્રવેશ કરે છે તે સમય દરમિયાન તેમના વચ્ચે ચોક્કસથી આરોપ પ્રત્યારોપનો દોર ચાલતો હોય છે, એકબીજા ઉપર જે છે તે પ્રહારો કરતા હોય છે. પરંતુ જ્યારે સમાજની વાત હોય છે, સમાજની એકતાની વાત હોય છે, સમાજના એ મંચની વાત હોય છે, તે સમય દરમિયાન કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટીના જ નેતાઓ કેમ ન હોય, ત્યારે સમાજના એ એક મંચ પર તેઓ એક મિત્ર તરીકે મળતા હોય છે, હસતા ખીલતા ગળે લગાવતા હોય છે. અને ગુજરાતના એ રાજકારણમાં ભૂતકાળમાં ઘણી વખત આપણે એવા દ્રશ્યો જોયા છે કે અલગ અલગ પાર્ટીના નેતાઓ જ્યારે સમાજના મંચ ઉપર ઊભા હોય ત્યારે ચોક્કસથી એ શત્રુની જગ્યાએ મિત્ર તરીકે દેખાતા હોય છે. અને આવું જ એક ઉદાહરણ, આવા જ એક દ્રશ્યો ગઈકાલે સુરતમાં સર્જાયા, જે હાલમાં ખૂબ જ ચર્ચિત જોવા મળી રહ્યો છે કિસ્સો. તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મિક્ષર ઠક્કર આપની સાથે. ગઈકાલે સુરતમાં પાટીદાર સમાજનો એક સમૂહ લગ્ન હતો અને તેમાં જે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા ભાજપમાંથી છે, ત્યારબાદ તેમની સામે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયા એક મંચ પર જોવા મળ્યા હતા. સમૂહ લગ્નમાં બંને નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તમને ફોટોમાં દેખાતા પણ હશે કે એક બાજુ જયેશ રાદડિયા છે, બીજી બાજુ ગોપાલ ઇટાલિયા છે અને વચ્ચે એક સંત જે છે તે બિરાજમાન છે અને આજુબાજુ આ બંને નેતાઓ જોવા મળી રહ્યા છે. એવું પહેલી વખત નથી થયું કે જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા એક મંચ પર હોય, પરંતુ તેના પહેલાં પણ વિધાનસભામાં જ્યારે ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા ગળે મળતા જોવા મળ્યા હતા, તે સમય દરમિયાન પણ ચર્ચાનો વિષય જોવા મળ્યો હતો કે હવે શું ખરેખર રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ છે કે કેમ. ને ફરીથી એ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે જ્યારે જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા એક મંચ પર છે તો નવા જૂની થશે કે કેમ. પરંતુ જ્યારે બીજી બાજુ આપણે વાત કરવા જઈએ તો એ બંને નેતાઓ એક જ સમાજમાંથી આવે છે, લેઉવા પટેલમાંથી આવે છે. એટલે ચોક્કસથી જ્યારે તેઓ સમાજના કાર્યક્રમમાં એકઠા થશે તો એક મિત્ર તરીકે જ એકઠા થવાના છે, કારણ કે તે સમય દરમિયાન તો કોઈ રાજકારણ ખેલવાની વાત જ નથી આવતી, આરોપ પ્રત્યારોપ તો થવાના જ નથી. એટલે ચોક્કસથી એક સમાજના નેતા તરીકે જે છે તેઓ આગળ આવવાના છે, ના કે એ ભાજપ તરીકે આગળ આવવાના છે, ના તો એ આમ આદમી પાર્ટીના નેતા તરીકે આગળ આવવાના છે. એટલે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં ઘણી એવી ચર્ચાઓ છે કે રાજકારણમાં ગરમાવો જોવા મળશે, પરંતુ જ્યારે સમાજના કાર્યક્રમમાં નેતાઓ મળે છે તો ચોક્કસથી હાસ્ય આપવું, ગળે મળવું એ સ્વાભાવિક બાબત થતી હોય છે. અને બીજી બાજુ એવી પણ ચર્ચાઓ થતી હોય છે, એવા પણ પ્રશ્નો ઉઠતા હોય છે કે શું આ નેતાઓ હવે પાર્ટીમાંથી પક્ષ પલટો કરીને ગોપાલ ઇટાલિયા એ ભાજપમાં જશે, જયેશ રાદડિયા આમ આદમી પાર્ટીમાં જશે, તો માત્ર એક ફોટા પરથી કે એક વિડીયો પરથી આપણે એવું ન કહી શકીએ કે બંને નેતાઓ જે છે તે પક્ષ પલટો કરી શકે છે, રાજકારણમાં ગરમાવો લાવી શકે છે. એક સ્વાભાવિક મુલાકાત પણ હોઈ શકે છે. તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને ફોલો કરવાનું ભૂલતા નહીં.